ઝઘડિયા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો રોષે ભરાયા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો છે। ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે, પરંતુ આ બસમાં 100 પેસેન્જર ભરી અંકલેશ્વર જાય છે અને સાંજે ડેપોમાં ફોન કરે તો સરખી રીતે જવાબ આપવામાં નથી આવતો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ડેપોમાંથી ક્ષમતા કરતાં વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। ઝઘડિયા ડેપોમાંથી બસ ફૂલ થઈ જતા રસ્તા ઉપર અપડાઉન કરતા મુસાફરો અટવાઈ જાય છે, જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરોએ નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પણ લેવામાં આવી નથી અને વધુમાં જણાવ્યું હતું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે ત્યારે બોલવા રાજી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે। અનિયમિત બસથી નોકરીએ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી। મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉઠાવી છે। મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે। મારું નામ પટેલ અંજલિ છે। અમે લોકો ઝઘડિયાથી છે। અમે લોકો રોજ અંકલેશ્વર 9 વાગ્યાની બસમાં જઈએ છીએ, પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે। રોજના અહીંયાથી 100 પેસેન્જર એક બસમાં ભરીને જાય છે। અમારા પાસે એ રિપોર્ટ પણ છે। અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો 10 વાગ્યાનો ટાઈમ હોય છે, લેકિન એ ટાઈમ બી પકડાતો નહીં। અહીંયાથી 10:30 બી અમે લોકો ઓફિસ પર નહીં પહોંચી રહેતા છેલ્લા 4 દિવસથી, અને એ 3 દિવસનો રિપોર્ટ પણ છે અમારા પાસે। અને સાંજે પણ અમે લોકો ઓફિસથી નીકળતી વખતે અહીંયા ડેપોમાં ફોન કરીએ છીએ તો ડેપો વાળા સરખી રીતે જવાબ નથી આપતા, બસનો નંબર પણ નથી આપતા। મારું નામ મોદી દિશાંગકુમાર રાકેશભાઈ, ઝઘડિયાનો રહેવાસી છું। છેલ્લા અમે લોકો 15 થી 20 દિવસથી જે ઝઘડિયા અંકલેશ્વર 9 વાગ્યાની બસ ચાલે છે, જે 8:50 નીકળે છે ડેપોમાંથી, જે ઝઘડિયા ચોકડી પર 9 વાગે પહોંચે છે, એ બસની અંદર ચોકડી પર જ મેક્સિમમ 100 ઉપરના પેસેન્જર હોય છે, તો આગળના સ્ટેશનના પબ્લિક ક્યાં જશે? અમારી માંગ એટલી છે કે બીજી નવી બસ મૂકવા માટેની રજૂઆત કરીએ છીએ, તે છતાં 3 વખત અરજી આપ્યા છતાં આ લોકો બસ મૂકવા રાજી થતા નથી। ખબર નથી કે તંત્ર કયા આંખે બંધ કરીને બેઠેલું છે। અમે લોકો વારંવાર ઉગ્ર વાત કરવા છતાં, તંત્રને ફોન કરવા છતાં બસ ડેપોમાં આ લોકો કોઈ સાંભળવા રાજી નથી। એ આજે બધા છોકરાઓ આ લોકો આઈટીઆઈને જવાવાળા છે, આ બાજુ ઉભેલા છે, તે લોકો નોકરિયાત વર્ગવાળા છે। બધાને પહોંચવાનો ટાઈમ હોય છે 10 વાગ્યાનો। અહીંયાથી 2 બસનું પેસેન્જર છે, હવે કઈ રીતના જવાનું? અહીંયા ગાડી મેનેજરને ફોન કરવા છતાં મેનેજર બોલવા રાજી નથી, શું કરવું તે? અને 3 વખત અરજી આપી ચૂક્યા છે। સવારે 5:45 જે ફેરો છે ઝઘડિયા અંકલેશ્વરનો, તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, અને સાંજે 6:45 જે બસ ઝઘડિયાથી અંકલેશ્વર જાય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ખબર નથી તંત્ર કોના ઈશારે નાચી રહ્યું છે, ખબર નથી પડતી। બસમાં કહેવા છતાં કે બસ મૂકો અને ચાલુ કરો, પેસેન્જર છે, તે છતાં પણ આ લોકો બસ મૂકવા રાજી નથી।